નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજ તેમજ શ્રી રાજપૂત કરણી સેના ભાવનગર દ્વારા રાજપૂત એકતા દિનની ઉજવણી કરવામાં આવી. ક્ષત્રિયોની અસ્મિતાના રક્ષણ કાજે ક્ષત્રિયોનું મહાસંમેલન રાજકોટના રતનપર મુકામે મળ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી તમામ રાજપૂત સમાજની સંસ્થાઓ તેમજ સંગઠનોના ભાઈઓ બહેનો લાખોની સંખ્યામાં એકત્રિત એકતાનો સાચા ક્ષાત્રત્વ અને ક્ષત્રિય યોજિત વ્યવહારનો અનુભવ સમગ્ર સમાજને કરાવ્યો હતો. તે સંમેલન આજીવન ક્ષત્રિયો માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે. એ માટે આજીવન સંભાળના તરીકે 14 એપ્રિલના દિવસને રાજપૂત એકતા દિન તરીકે જાહેર કરવામાં આવેલ છે. તમામ જિલ્લામાં ક્ષત્રિયો એકત્રિત થઈ રાજપૂત એકતા દિન ઉજવશે. તેના અનુસંધાનમાં આજરોજ ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજ તેમજ શ્રી રાજપૂત કરણી સેના ભાવનગર દ્વારા રાજપૂત એકતા દિનની ઉજવણી ગરસિયા ભવન નવાપરા ખાતે કરવામાં આવી હતી. અહેવાલ મહેન્દ્રસિંહ સરવૈયા, કેબીસી ન્યૂઝ ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. અને રતનપર મહાસંમેલનને 1 વર્ષ પૂર્ણ થતા 14/4/2024ના રોજ જે મહાસંમેલન થયું હતું એ અનુલક્ષીને આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં રાજપૂત સમાજનું રાજપૂત એકતા દિવસ તરીકે એક કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરેલું. એ કાર્યક્રમને અનુલક્ષીને આજે અહીંયા બહોળી સંખ્યામાં ભાવનગરમાં જિલ્લાના દરેક તાલુકામાંથી, દરેક ગામમાંથી, દરેક સંસ્થાના આગેવાનો શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના વતી આયોજિત આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા અને ખૂબ બહોળી સંખ્યામાં સૌ હાજર રહ્યા અને સૌએ પોતાના મનની વાત મૂકી. શું સકારાત્મક અસર થઈ છે અને કેવી રીતના અસ્મિતા આંદોલનના એ સફળ સંમેલન પછીની એની અસરકારકતા કેટલી છે એ પણ અમને જોવા મળી છે. બસ આ સાથેનો અમારો કાર્યક્રમ હતો. જય માતાજી.